हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत है। આજે મહાશિવરાત્રી વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મંદિરો બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ત્યારે આણંદના વલ્લભ વિદ્યાનગર ઓમકારેશ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તો મહાશિવરાત્રીના પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો। મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક તહેવાર છે। આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ હોય છે। હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે। દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધાર્મિક આસ્થા સાથે પૂજા અર્ચના કરી દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। વહેલી સવારથી જ ભક્તો દેવાધિદેવ મહાદેવની આરાધના ભક્તો દ્વારા કરવામાં આવી હતી। દરેક ભક્તો દ્વારા જય ભોલેનાથના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા। વર્ષ દરમિયાન હિન્દુ વર્ષમાં ઘણા તહેવારો આવતા હોય છે, પણ જ્યારે શિવરાત્રિનો દિવસ હોય ત્યારે શિવ ભક્તો માટે અનેરો ભક્તિ સાથે આનંદ લઈને આવતો હોય છે। ત્યારે સંપૂર્ણ આસ્થા સાથે દૂધ બીલીપત્રનો અભિષેક કરી બટાટા શક્કરિયા ભગવાનને અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 8/3/2024ના રોજ મહાશિવરાત્રિ પવિત્ર ઉત્સવ નિમિત્તે મોટા મહાદેવ વિદ્યાનગરની અંદર ભાવિ ભક્તોએ સવારે 4 વાગે મંગલા આરતીના દર્શન કર્યા। સવારે 7 થી 12ની અંદર રુદ્રાભિષેક થવામાં આવ્યો। ત્યાર પછી 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી શિવજીના દર્શનના લાભ લીધો। મહાઆરતીનું આયોજન પણ સાંજે 7 વાગે કરવામાં આવ્યું અને શિવ ભક્તોએ ભગવાન માટે શક્કરિયા બટાકા અને દ્રાક્ષ વગેરે આવી અને મહાપ્રસાદમાં એ પેડાનો પ્રસાદ ધરાવી આરતીનો લાભ લઈ અને જીવન સાર્થક બનાવ્યું। ઓમ નમઃ શિવાય। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।